હું ઋત્વિજ સોની શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનને। અમદાવાદના જુહાપુરામાં સોશિયલ મીડિયાની એક સ્ટોરી લોહિયાળ સાબિત થઈ। ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટનો બદલો લેવા 19 વર્ષના યુવાનની છરીના ઘા મારી કરપીણી હત્યા કરી દેવાઈ। જુઓ જુહાપુરામાં ખેલાયેલા આ ખૂની ખેલનો ખાસ અહેવાલ। અમદાવાદનું જુહાપુરા આયશા મસ્જિદ પાસેનો એ રસ્તો જ્યાં રોજ હજારો લોકોની અવરજવર હોય છે, પણ ગત રાત્રે અહીં જે ખેલાયો તે મોતનો તાંડવ હતો। 19 વર્ષનો માસૂમ મોહમ્મદ સાલિક શેખ, જેને કદાચ અંદાજો પણ નહીં હોય કે બાઇકની સ્પીડ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટ તેની જિંદગીની છેલ્લી રાત બની જશે। જુહાપુરામાં જંગ, લોહીમાં ખરડાયો દોસ્તીનો પાયો। મોહમ્મદ સાલિક છે જે આયશા મસ્જિદ છે ત્યાં પોતે 10:30 વાગ્યાની આસપાસ હાજર હતો। તે વખતે એણે આરોપીઓ જે છે રેહાન ઉર્ફે 525 અને ફૈઝાન ઉર્ફે ફૈઝ એની સાથે મારામારી થયેલી હતી। એ વખતે એણે ફોન કરીને મિત્ર છે કાસિફ આસિફ અલી શેખ એને ફોન કરીને કીધું કે અહીંયા મારી સાથે મારામારી કરે છે, તું આવી જા। એટલે એનો મિત્ર ત્યાં ગયો તો આ લોકોની સાથે મારામારી કરતા હતા। લોહિયાળ ખેલની શરૂઆત રમઝાન માસમાં થઈ હતી। બાઇક સ્પીડમાં ચલાવવાની સામાન્ય બાબતે તણખો ચંપાયો હતો, જે સોશિયલ મીડિયા પર ધમકીઓના જ્વાળામુખીમાં ફેરવાઈ ગયો। મુખ્ય આરોપી રેહાન ખાન પઠાણ અને તેના સાથીદારોએ ઘાત લગાવીને સાલિક શેખને રસ્તામાં ઘેરી લીધો, જાહેરમાં ગાળાગાળી અને પછી અચાનક ચમકી છરી। ફૈઝાન ઉર્ફે ફૈઝ છે એ રેહાન ઉર્ફે 525 હતા અને એમાં 25 પોતાની પાસેથી છરી કાઢી અને જે રૈયાન ઉર્ફે 500 છે એને આપતા એણે જે મરણ જનાર છે એને પડખામાં છરીનો ઘા કરતા। પછી જે સાહેબ છે એને છરીથી ઈજા કરેલી અને ઈંટ મારેલી એવી ઈજાઓ કરેલા દરમિયાન લોહી લુહાણ થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા અને પછી 108માં સારવાર માટે જે મરણ જનાર છે એ મોહમ્મદ સાલિકને લઈ ગયા, જેઓ સારવાર દરમિયાન એનું મરણ થયેલું હતું। અત્યારે જો તપાસમાં જે ખુલ્યું છે એ પ્રમાણે તો મારામારીનો બનાવ બનેલો હતો અને જે મરણ જનાર છે એની સાથે જ મારામારી થયેલી હતી। જે સાહેબ જગ્યા ઉપર બોલાવ્યો એને એવું જ કીધેલું હતું કે મને મારી સાથે ઝઘડો કરે છે, આવી જા। એટલે અત્યારે હાલ પૂરતું તો એવું છે કોઈ કારણસર મારામારી થયેલી હતી અને એમાં હત્યાનો બનાવ બનેલો છે। તપાસ દરમિયાન જે સાચું હશે તે ત્યારે આવશે। મૃતક છે એ ગેરેજમાં કામ કરતો હતો અને જે આરોપીઓ છે એ જે અત્યારે જે મેઇન આરોપી જે હસ્તગત કરાયો છે તે રેહાન ઉર્ફે 500 એ છે એ કુરિયરનું છૂટક કામ કરે છે। છરીના ઘા ઝીકાયા બાદ સાલિક લોહી લુહાણ હાલતમાં રસ્તા પર તરફડતો રહ્યો। આસપાસ લોકો હતા, પણ હત્યારાઓનો ખોફ એટલો હતો કે કોઈ વારે ન આવ્યું। હોસ્પિટલ પહોંચતા સુધીમાં સાલિકનો શ્વાસ છૂટી ગયો, પણ ગુનેગાર ભલે ગમે તેટલા શાણા હોય, પોલીસના પંજાથી બચી શકતા નથી। એસીપી વાણંદની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય સૂત્રધાર રેહાન ખાન પઠાણને શહેર છોડે તે પહેલા જ દબોચી લીધો। 3 આરોપી છે એમાં રેહાન ઉર્ફે 500 છે એને હસ્તગત કર્યો છે। 25 છે એ 25 અને ફૈઝાન એ બંને પકડવા ઉપર બાકી છે। એમાં જુદી જુદી ટીમો બનાવેલી છે, ટૂંક સમયમાં પકડાઈ જશે। વેજલપુર પોલીસ અને એલસીબી ઝોન 7ની ટીમે મુખ્ય હત્યારાને તો જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ હજુ ફૈસલ ઉર્ફે પચી પઠાણ અને ફૈસાન ઉર્ફે ફૈજુ પઠાણ પોલીસ પકડથી દૂર છે। જુહાપુરાની ગલીઓમાં હજુ પણ દહેશતનો માહોલ છે અને પોલીસ આ ફરાર આરોપીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી। શોર્ટકટથી અમીર બનવાના મોહમાં 3 ગઠિયાઓએ નોકરીની આડમાં શરૂ કર્યો ચોરીનો કાળો કારોબાર। 3 મહિનામાં અનેક એક્ટિવા ગાયબ કરનાર આ ટોળકીનો ઓડિટ રિપોર્ટે કેવી રીતે કર્યો પર્દાફાશ તે જોઈએ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક એવું કૌભાંડ સામે આવ્યું છે જે સાંભળીને શોરૂમના માલિકોના હોશ ઉડી જશે। વિશ્વાસ જેની પર કર્યો હતો એ જ લોકોએ શોરૂમને લાખોનો ચૂનો લગાવ્યો। ગોડાઉનમાંથી રહસ્યમય રીતે એક્ટિવા ગાયબ થતી હતી, પણ કોઈને કાનોકાન ખબર નહોતી। શોરૂમમાં સેંધ, કર્મીઓ જ નીકળ્યા વેરી।
આ વર્ષમાં 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી કુલ તેમના ગોડાઉનમાંથી 31 એક્ટિવા અને 2 હોન્ડા સાઇન ચોરી થયેલી છે તે બાબતની ફરિયાદ આપવામાં આવેલી હતી. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે શાહિદ ઉર્ફે બડા કાલુ, જે હોન્ડાના ગોડાઉનમાં કામ કરતો હતો. તેની સાથે હતો એક સગીર અને બાજુના ટીવીએસના શોરૂમમાં કામ કરતો દિગ્ગુરાજ. આ ત્રિપુટીએ મળીને એવી સ્કીમ બનાવી કે ગોડાઉનમાંથી એક્ટિવા સીધી ગ્રાહકોના ઘરે પહોંચવા લાગી. મોડસ ઓપરેન્ડીમાં તેઓ બ્લેક કલરની એક્ટિવાને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને જ્યારે શોરૂમ દ્વારા ગોડાઉનમાંથી એક્ટિવાનો ઓર્ડર આપવામાં આવે ત્યારે જેટલો ઓર્ડર આપ્યો હોય તેમાંથી વધારાની એક એક્ટિવા શાહિદ કાઢી લેતો હતો અને તે દિગુને આગળ આપવા માટે આપતો હતો. ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી એકદમ યુનિક હતી. શોરૂમમાંથી જ્યારે 10 એક્ટિવાનો ઓર્ડર આવે ત્યારે શાહિદ ગોડાઉનમાંથી 11 એક્ટિવા કાઢતો. 10 શોરૂમ પર પહોંચતી અને પેલી વધારાની 11મી એક્ટિવા દિગુરાજ પાસે પહોંચી જતી. કિંમતી એક્ટિવા માત્ર 12 થી 25 હજારમાં વેચી દેવામાં આવતી હતી. તેઓ ગ્રાહકોને એવું કહેતા હતા કે આ એક્ટિવાની અંદર ટેકનિકલ અને કંપનીમાંથી ખામી છે, જેથી કંપની અને શોરૂમ દ્વારા એક્ટિવા સસ્તા ભાવે આપવામાં આવશે. આ દરમિયાન શાહિદ જે દિગુને એક્ટિવા આપતો તે 18,000થી લઈને 25,000 સુધીમાં એક્ટિવા આપતો અને આગળ દિગુરાજ અલગ અલગ ગ્રાહકો શોધીને એક્ટિવા 4 થી 5,000નો ગાળો રાખીને અલગ અલગ જે ગ્રાહકો હોય એમને આપતો હતો. આ સસ્તી એક્ટિવાઓ વિરમગામ, ધંધુકા અને માંડલ જેવા ગ્રામીણ વિસ્તારોમાં વેચી દેવાઈ. ગ્રાહકો જ્યારે ડોક્યુમેન્ટ માંગતા ત્યારે આરોપીઓ કહેતા કે ચિંતા ન કરો, કંપનીમાં ઓળખાણ છે, બધું થઈ જશે. પણ જ્યારે મેનેજરે સ્ટોક ચેક કર્યો ત્યારે હિસાબમાં 31 વાહનનો મોટો ખાડો જોવા મળ્યો. આ ગોડાઉનની અંદર આ લોકો જોડે ખૂબ જ મોટી માત્રાની અંદર બ્લેક એક્ટિવાનો સ્ટોક હોય છે. એટલે કે શોરૂમમાંથી માનો કેવું કે 10 એક્ટિવા જોઈએ છે તો શોરૂમ પર તો 10 જ એક્ટિવા પહોંચાડે, પણ વચ્ચે એક વધારાની 11મી એક્ટિવા આ લોકો કાઢી લે. જ્યારે મેનેજરે જ્યારે આ સ્ટોકનો જ્યારે હિસાબ લગાવ્યો ત્યારે તેમને ખ્યાલમાં આવ્યું કે 31 જેમાં 2 હોન્ડા સાઇન અને 29 એક્ટિવા છે એની અંદર કંઈક એકાઉન્ટિંગની અંદર પ્રોબ્લેમ આવ્યો. ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે અમારી જોડે 31 આ જે વાહનો છે તે ખૂટે છે. હાલ તો નિકોલ પોલીસે મુખ્ય સૂત્રધાર શાહિદ સહિત ત્રણેયની ધરપકડ કરી છે. શોરૂમના માલિકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે પોતાના કર્મચારીઓ પર અંધવિશ્વાસ મૂકવો કેટલો ભારે પડી શકે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમરેલીના રાજુલામાં 1 વર્ષ જૂની અદાવત લોહિયાળ જંગમાં ફેરવાઈ. ભત્રીજીને બગાડી જવાની ખારમાં યુવકને પટ્ટા વડે ફટકારી કરપીણ હત્યા કરવામાં આવી. પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે. ભાક્ષી ગામમાં લોહિયાળ ખેલ, પટ્ટાના ફટકા અને મોતનું તાંડવ. રાતનો 9:30નો સમય. ભાક્ષી ગામની એ સીમ જ્યાં સન્નાટો હતો ત્યાં અચાનક ચીસ ગુંજી ઉઠી. મોરબીથી પોતાના ગામે આવેલા દિનેશ સોલંકીને ખબર નહોતી કે મોત તેનો પીછો કરી રહ્યું છે. 1 વર્ષ જૂની અદાવતનો એવો અગ્નિ સળગ્યો કે સગા સંબંધીઓ જ જલ્લાદ બની ગયા. દિનેશને 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે લઈ જઈ પટ્ટા અને દોરી વડે એવો મૂંઢમાર માર્યો કે દિનેશનું શરીર લોહી લુહાણ થઈ ગયું. શું હતી અદાવત? કેમ સગા કાકા ભતીજાએ મળીને એક યુવાનનો જીવ લીધો? તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા પાછળ પારિવારિક આબરૂનો મામલો હતો. આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટપાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું. 1 વર્ષનો બદલો 2 દિવસમાં પૂરો. 18 એપ્રિલ 2026ના રોજ દિનેશ જેવો ગામમાં પગ મૂકે છે. આરોપી નરસિંહ સોલંકી અને તેના સાગરીતો તેના પર બાજ નજર રાખે છે. તક મળતા જ ત્રાટકે છે અને પટ્ટા વડે નિર્દય રીતે મારે છે. 2 દિવસ સુધી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડ્યા બાદ આખરે દિનેશે દમ તોડી દીધો. હવે જેલના સળિયા પાછળ બેઠેલા 3 શખ્સોના ચહેરા પર ગુનાનો કોઈ પસ્તાવો નથી દેખાતો. તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું
ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે શાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંધવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે. રાજુલા પોલીસે આ મામલે ગુનાની ગંભીરતા જોઈ હત્યાની કલમ 103(1) અને અન્ય આકરી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે પ્રેમ પ્રકરણ 1 વર્ષ પહેલા શરૂ થયું હતું તેનો અંત લોહિયાળ હત્યામાં આવ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેયને જેલના હવાલે કરી દીધા છે. તારીખ 21/4/2026 ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે. આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. એક જૂની અદાવત જે સમય સાથે શાંત થવાની જગ્યાએ વધતી ગઈ અને અંતે એક યુવાનનો જીવ લઈ ગઈ. પારિવારિક વિવાદમાં એક યુવાનની જિંદગી ગઈ અને 3 લોકોનું ભવિષ્ય હવે અંધકારમય જેલમાં છે. રાજુલા પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. મોરબીના માળિયા હળવદ હાઈવે પર રાત્રિના અંધકારમાં ખેલાયો લોહિયાળ ખેલ. માત્ર પૈસાની લેતી દેતીમાં એક યુવાનની કરપીણ હત્યાથી સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. શિવમ રબારીના ગુંડાઓએ કેવી રીતે અંજામ આપ્યો આ હત્યાકાંડને તે જોઈએ. હાઈવે પર મોતનું તાંડવ. હાઈવેની એ સુમસામ રાત અણિયારી ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ અને અચાનક ચીબડા ચીરતી હોય તેમ વીંજવા લાગી ધારદાર છરીઓ. મોરબીના માળિયા હાઈવે પર પૈસાની ભૂખ એવી તો જાગી કે માનવતા મરી પરવારી. જેની પાસે ગૌરક્ષાની આશા હતી એવા જ એક યુવાન અનિલ કંડિયાનું લોહી હાઈવેની ધરતી પર રેડાયું. પૈસાની લેતી દેતી કે પછી મોતની સોપારી? આ કોઈ સામાન્ય ઝઘડો ન હતો પણ એક પૂર્વ આયોજિત ડેથ પ્લાન હતો. હોથલ ફાઇનાન્સ વાળા શિવમ રબારી સાથે પૈસાની લેતી દેતીમાં અનિલ કંડિયા ખટકે તેમ હતો. રાત્રિના 1 વાગ્યે જ્યારે અનિલ અને તેના મિત્રો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ મોતનું તેડું લઈને ઇકો ગાડી ત્રાટકી. 5 જલ્લાદો હાથમાં ખુલ્લી છરીઓ લઈને આવ્યા અને ચારે બાજુથી અનિલને ઘેરી લીધો. ધૈર્ય હોટલ છે અણિયારી ટોલ ટેક્સ પાસે, ત્યાં એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદી વિવેક વિનોદભાઈ એક ફરિયાદ આપેલ છે જેમાં પોતે અને પોતાનો મિત્ર અનિલભાઈ હરિલાલ કંડિયા જેઓ બંને રાત્રિના ત્યાં હોટલ પર હોય અને આ કામેના શિવમ જેઓ હોથલ ફાઇનાન્સ ચલાવે છે એની પાસે પૈસાની લેતી દેતી બાબતે એના માણસો દ્વારા માથાકૂટ થયેલ. જુઓ આ ચહેરાઓને. કિશન ચૌહાણ, રમેશ રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુસેન પઠાણ. શિવમ રબારીના કહેવાથી આ ટોળકી તૂટી પડી હતી. કિશને પહેલો ઘા માર્યો અને પછી જાણે છરીઓનો વરસાદ થયો. અનિલ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો છતાં આ શખ્સોનું મન ન ભરાયું. તેને બચાવવા વચ્ચે પડેલા વિવેકને પણ પૃથ્વીરાજસિંહે છરીનો ઘા ઝીકી દીધો. 6 આરોપીઓ પોલીસના સકંજામાં. શિવમના માણસો દ્વારા ત્યાં હોટલ ઉપર મારામારી કરી છરીના ઘા મારી આ કામેના સાહેબ અને મરણ જનાર અનિલ હરિભાઈને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ છે. જે કામે ગુનાના કામેના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનો આચર્યા બાદ હત્યારાઓ પલાયન થઈ ગયા હતા પણ કાયદાના હાથ લાંબા હતા. માળિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર શિવમ રબારી સહિત તમામ 6 આરોપીઓને દબોચી લીધા. જે હથિયારથી અનિલની જીવાદોરી કપાઈ હતી એ લોહીલુહાણ હથિયાર અને ભાગવામાં વપરાયેલી ગાડી હવે પોલીસના કબજામાં છે. જેઓની માળિયા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી એમને ગુનામાં વાપરેલ હથિયાર તથા વાહન કબજે લઈ આગળની તપાસ માળિયા પીઆઈ ચલાવી રહ્યા છે. એક યુવાનનો જીવ ગયો અને 6 જિંદગીઓ હવે જેલના સળિયા પાછળ સડશે. પૈસાનો અહંકાર અને બદલાની આગમાં ખેલાયેલો આ લોહીનો ખેલ હવે કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. મોરબી પોલીસ હવે તપાસ તેજ કરી છે કે આ હત્યા પાછળ અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે કે કેમ.
મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના કાપોદ્રામાં માતાના ખોળામાંથી છીનવાયેલી 3 વર્ષની માસૂમ બાળકી માટે ખાખી વર્દી દેવદૂત બની. ઓપરેશન મુસ્કાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે એમપીના રતલામ સુધી પીછો કરીને કેવી રીતે બાળકીને હેમખેમ બચાવી, જુઓ આ રેસ્ક્યુ ઓપરેશનનો ખાસ અહેવાલ. તારીખ 20 એપ્રિલની એક કાળી રાત. સ્થળ સુરતનો કાપોદ્રા વિસ્તાર. જ્યારે આખું શહેર નિંદ્રાધીન હતું ત્યારે એક નરાધમ ફૂટપાથ પર સૂતેલી માતાની મમતા પર તરાપ મારે છે. માત્ર 3 વર્ષની માસૂમ દીકરીને ઊંઘમાં જ ઉઠાવી આ શખ્સ અંધારામાં ઓગળી જાય છે. આ કોઈ સામાન્ય ચોરી નહોતી, આ એક માસૂમનું અપહરણ હતું. ઓપરેશન મુસ્કાન, મિશન રતલામ. 20-21ની રાત્રિના વરાછા ઢાળ પાસે એક જાહેર શૌચાલયની બાજુમાં એક બેન જે એમના હસબન્ડ સાથેથી બંનેને ઝઘડો થતા અલગ અહીંયા આવી અને કડિયા કામ કરતા હતા. રાત્રે કામ કર્યા પછી શૌચાલયની બહાર જાહેરમાં સૂતા હતા પોતાના બાળકને લઈને. ત્યારે મોડી રાત્રે કોઈ બાળકને 3.5 વર્ષની એમની દીકરીને કોઈ કિડનેપ કરીને જતું રહે છે. અપહરણની ફરિયાદ નોંધાતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી. 70 જવાનો, 5 ટીમો અને ટાર્ગેટ માત્ર એક જ, માસૂમની સલામતી. સીસીટીવી ફૂટેજ તપાસતા કડી મળી કે આરોપી વાદળી થેલી સાથે રેલવે સ્ટેશન પહોંચ્યો છે અને દૂંડ એક્સપ્રેસમાં સવાર થઈ મધ્યપ્રદેશ તરફ ભાગ્યો છે. વહેલી સવારે ખાતરી કરતા ખબર પડી કે આ માણસ આ બાળકીને લઈ અને રેલવે સ્ટેશન ગયો છે. રેલવે સ્ટેશનથી એક ટ્રેન પકડે છે, દૂંદ એક્સપ્રેસ, જે સુરતથી આગળ ઇન્દોર સુધી જતી હોય છે. આ ટ્રેનના રૂટ આગળના તમામ નેક્સ્ટ સ્ટોપો જે 10 જેટલા સ્ટેશનો આવતા હતા. સમય રેતીની જેમ સરકી રહ્યો હતો. સુરતથી ઇન્દોર સુધીના 10 રેલવે સ્ટેશનો પર હાઈ એલર્ટ અપાયું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ રતલામ રેલવે સ્ટેશન બહાર એક શંકાસ્પદ હિલચાલ જોઈ. આરોપી રતલામમાં ઉતર્યો તો ખરો, પણ ત્યાંથી તે પેસેન્જર ટેમ્પોમાં બેસી અજ્ઞાત લોકેશન તરફ રવાના થયો. માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન આ વહેલી સવારે આને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા, પણ બહારની સાઈડ તપાસ કરતા એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર. તમામ બીજી ટીમોને, આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી. તપાસનો ધમધમાટ હવે બાજના ગામ સુધી પહોંચ્યો હતો. સીસીટીવી વગર આ વિસ્તારમાં પોલીસ માટે પડકાર મોટો હતો. પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, ક્યાંક તો ભૂલ કરે જ છે. એક જાગૃત મહિલા શાકભાજી વિક્રેતાની જુબાનીએ કેસમાં નવો જ વળાંક લાવી દીધો. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ સીસીટીવી ને એવું તો જોવા ન મળ્યું, પણ ત્યાં લોકોને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો બધાને ફોટા બતાવતા હતા. એમાંથી એક માણસે સામે આવીને કીધું કે કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે. પોલીસની 36 કલાકની અવિરત મહેનત રંગ લાવી. બાળકી સુરક્ષિત મળી આવી. જે માતાની આંખોમાં પુત્રીના વિરહના આંસુ હતા, ત્યાં હવે સુરત ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને કારણે હરખના આંસુ હતા. ઓપરેશન મુસ્કાન અંતર્ગત વધુ એક માસૂમનું સ્મિત પરત આવ્યું. કદાચ જો પોલીસ રતલામથી ત્યાં સુધી બજના સુધી ન પહોંચી હોત તો આ બાળકી ક્યારેય એની માતાને મળી ન શકત. બાળકી ક્યારેય પોતાનું નામ, એડ્રેસ બતાવી નહોતી શકતી, બોલી શકતી નહોતી અને સોશિયલ મીડિયામાં કે એ લોકો આપણા મેસેજ જોઈ શકત, ન જોઈ શકત એ પણ ખબર નહોતી. પોલીસે 48 કલાક સુધી સતત મહેનત ન કરી હોત તો આ બાળકી અને એની મા ફરીથી ક્યારેય ભેગા ન થઈ શકત. આરોપી હજુ પણ ફરાર છે, પણ પોલીસના પંજાથી તે વધુ સમય બચી શકશે નહીં. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીએ સાબિત કરી દીધું કે ગુનેગાર ભલે ગમે તેટલા રાજ્યો વટાવે, કાયદાના હાથ તેના સુધી પહોંચીને જ રહે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ કેટલાક રહસ્ય પરથી પડદો ઉચકીશું, ત્યાં સુધી જોતા રહો અપરાધ. હાલ લઈશું એક બ્રેક. મહેસાણામાં વિદેશ જવાની લાલચમાં ખેડૂત પિતા લૂંટાયા. ગન પોઈન્ટ પર 64 લાખની લૂંટ અને હાઈવે પર રચાતો આતંકનો ખેલ. શું છે એજન્ટના માસ્ટર માઇન્ડનું પાકિસ્તાન દિલ્હી કનેક્શન? હાઈવે પર રિવોલ્વર, 64 લાખની લૂંટ. સૂરજ આથમી ચૂક્યો હતો. હાઈવે પર ગાડીઓની અવરજવર હતી અને રાધે ગેસ્ટ હાઉસના એક અંધારા રૂમમાં ચાલી રહ્યો હતો લાખો રૂપિયાનો સોદો.
મહેસાણાના એક ખેડૂત પિતા પોતાના દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવાનું સપનું જોઈ રહ્યા હતા, પણ એ સપનાની કિંમત આટલી ભયાનક હશે તેનો અંદાજ તેમને પણ નહોતો. જ્યારે પિસ્તોલની નળી કપાળ પર ટેકાઈ ત્યારે ખબર પડી કે આ વિદેશની ફ્લાઇટ નહીં પણ મોતનો રસ્તો હતો. ઓસ્ટ્રેલિયાના નામે ગન પોઈન્ટ પર લૂંટ. વસાઈના બળવંતસિંહ ચાવડાએ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટના કહેવા પર પોતાના દીકરા અને ગામના અન્ય એક યુવક માટે 64 લાખ રૂપિયા રોકડા તૈયાર કર્યા. એજન્ટે દિલ્હીથી 2 શખ્સોને મોકલ્યા હતા. વાત માત્ર પૈસા બતાવવાની હતી, પણ જેવું પેમેન્ટ ટેબલ પર આવ્યું કે તરત જ પિસ્તોલ નીકળી. 2 માણસોએ અમે પૈસા પેમેન્ટ બતાવી, પૈસા ગણ્યા, થેલામાં ભર્યા એટલે રિવોલ્વરની અણી પર લઈને ભાગી ગયા. બે જણા. કેવા લાગે એની પાસે? હિન્દી હતી, એક દાઢી વાળા હતા, એક દાઢી વગરના હતા. લૂંટારાઓ એટલા ચાલાક હતા કે તેમણે પ્લાનિંગ મુજબ ફરિયાદીના સાથીદારોને દવા લેવાના બહાને બહાર મોકલ્યો અને એકલતાનો લાભ લઈ 64 લાખ ભરેલી બેગ સાથે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા. પોલીસ પર લૂંટની આ મોડસ ઓપરેન્ડી જોઈને ચોંકી ઉઠી છે. નંબર પ્લેટ વગરની કાર, સુનિયોજિત પ્લાન. બનાવની હકીકત એવી છે કે ફરિયાદી બળવંતસિંહ ચાવડા કરીને જે છે એમનો સન સિદ્ધરાજસિંહ તથા ગામનો અન્ય એક મુકેશ વણજારા, આ 2 ઈસમો છે એમને વિદેશ મોકલવાની લાલચ આપી એક નિલેશ બ્રહ્મભટ્ટ, જેઓ વિદેશમાં કોઈ જગ્યાએ રહે છે અને ઇન્ટરનેશનલ નંબરથી આ લોકોના કોન્ટેક્ટમાં હતા. તેમણે આ બંને યુવાનોને વિદેશ મોકલવાની એ આપીને દિલ્હી બોલાવેલા હતા. 18 તારીખે કોલ કરીને દિલ્હી બોલાવ્યા હતા અને ત્યાંથી અમને બંનેને કેનેડા મોકલવાની વાતચીત ચાલતી હતી. હાલ વસાઈ પોલીસે નિલેશ બ્રહ્મભટ્ટ સહિત લૂંટારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરાઈ છે. પણ આ ઘટના લાલબત્તી સમાન છે એવા લોકો માટે જે વિદેશ જવાની ઘેલછામાં અજાણ્યા એજન્ટોના કહેવા પર કરોડો રૂપિયાનું જોખમ ખેડે છે. વાતચીતમાં રાખી બળવંતસિંહને થોડી વાર માટે બહાર મોકલવામાં આવેલા. ત્યારબાદ એક અન્ય ઈસમ જે એમની સાથે હતા એમને પણ મને માથું દુખે છે દવા લાવવા માટે બહાર મોકલવામાં આવેલા. એક જ વ્યક્તિ હોટલમાં રહેતા. આજે બંને ઈસમો જે બહારથી આવેલા હતા તેમણે હથિયાર બતાવી આર્મ્સ નો દેખાડી અને ત્યાંથી પૈસા ભેગા કરી અને ત્યાંથી નાસી છૂટેલા. વિદેશ જવાની લાલચ ક્યારેક બની જાય છે મોટો ફંદો અને અજાણ્યા એજન્ટ પર વિશ્વાસ લાખોની લૂંટમાં ફેરવાઈ શકે છે. મહેસાણાની આ ઘટના એક ચેતવણી છે કે વિદેશના સપનાઓ પહેલા સાવચેત રહેવું જરૂરી છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર અમદાવાદમાંથી. નારોલ પોલીસે કરોડોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. કરોડોના મુદ્દામાલ સાથે આરોપી માલા સમેચાની ધરપકડ. ગાંધીનગરના સેક્ટર 2 માંથી ચોરી થઈ હતી. ચોરી થયેલો 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે. નારોલ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લીધો. ₹92.28 લાખના સોના ચાંદીના દાગીના, $7,600 અમેરિકન ડોલર કબજે કરાયા. અગાઉ આરોપી વિરુદ્ધ અલગ અલગ જિલ્લામાં ગુના નોંધાયા છે. ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં પણ ગુના દાખલ. સમાચાર વડોદરામાંથી. પૂર્વ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી. વોર્ડ 7ના પૂર્વ કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા આવ્યા વિવાદમાં. ડ્રેનેજ મુદ્દે રજૂઆત કરવા જતા મારામારી કરી હોવાના આક્ષેપ. નજીકમાં સામાજિક પ્રસંગ હતો અને ડ્રેનેજ ઉભરાઈ હતી. સ્થાનિકોએ રજૂઆત કરી તો ગાળાગાળી અને મારામારી કરી માથાકૂટનો વિડીયો વાયરલ. રાજકોટ ધોરાજીમાં બુટલેગરો બેફામ. યુવાન પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો. રાત્રિના સમયે બેસણામાં જતા પંકજ ચૌધરી નામના યુવાન પર હુમલો કરાયો. સાહિલ પરમાર નામના શખ્સે લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો. દારૂના નશામાં માથાકૂટ કરી હત્યાના ઈરાદે હુમલો કરાયો હોવાનો પરિવારનો આક્ષેપ. હુમલાખોરથી પોતાનો જીવ બચાવવા માટે યુવાને પુલ પરથી જ નીચે છલાંગ લગાવી હોવાનું પરિવારનું નિવેદન. માથા, કમર, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 મારફતે યુવાનને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. ઘટનાની જાણ થતાં પોલીસો કાફલો દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરી. પુલ ઉપરથી, કપૂરા નદીના પુલ ઉપરથી અહીંયા બાજુમાં એક બુટલેગર રહીએ છે, સાહિલ ચંદુભાઈ પરમાર એમનું નામ છે અને એનું આખું પરિવાર બુટલેગર છે. દારૂના ધંધાર્થી છે, ચીટરો છે, અસંખ્ય એના ઉપર ગુનાઓ બનેલા.
એને 2-4 દિવસથી આમની પાછળ છે ને ખોટી રીતે આમને ગાડી છે સારે પ્રજાની અને ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો. તો આજે એ દારૂના નશામાં આમને ઉપર સીધો હથિયાર વડે હુમલો કરવા માટે આવ્યો. ઢીકા પાટુનો લાકડીથી પેલા મૂંઢ મારવામાં આવ્યો.